ચમચી જેટલું ઘી નાખીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે શેકવાનું રહેશે। અહીંયા ગુંદર શેકાશે એટલે તમને થોડીક સુગંધ આવવા લાગશે અને એકદમ જ સરસ એવો છૂટો પડી જશે, એ રીતનું આ શેકાઈ જશે। અહીંયા ગુંદર શેકવાની જરા બી તમારે ઉતાવળ નહીં કરવાની અને અહીંયા તમે રોજ સવારે જો આ રીતે 1 રકાબી કે 1 કપ જેટલું આ ગુંદરને કયડું તમે ખાશો તો ખરેખર બહુ જ લાભ મળે છે। આટલું ગુંદર શેકતા તમને 2 થી 3 મિનિટનો સમય લાગશે। તમે વધારે લેશો તો વધારે સમય લાગશે। હવે આની અંદર તમારે 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે। અહીંયા તમારે રૂમ ટેમ્પરેચર પર હોય એટલું જ પાણી તમારે લેવાનું છે અને મિક્સ કરવાનું છે। અહીંયા ગુંદર બરોબર પાણીની અંદર મિક્સ થઈ જાય એ રીતે તમારે મિક્સ કરવાનું છે। શરૂઆતમાં ગેસની ફ્લેમ તમારે એકદમ જ સ્લો કરીને આ ગુંદરને આ રીતે તમારે પાણીની અંદર મિક્સ કરી દેવાનું છે। અહીંયા તમે 2 વ્યક્તિઓ માટે હું બનાવું છું એટલા માટે મેં 2 કપ જેટલું પાણી લીધું છે। જે પ્રમાણે તમે ગુંદર લો એ પ્રમાણે તમારે પાણી લેવાનું રહેશે। થોડી વાર પછી તમે જોશો તો ગુંદરની અંદર જે પાણી છે એ સરસ એવું મિક્સ થઈ જશે અને આ રીતે ઉકળવા આવશે। ઉકળવા આવે ત્યારે તમારે આની અંદર ગોળ એડ કરવાનો છે। અહીંયા તમને જેટલું ગળ્યું ભાવે એ પ્રમાણે તમારે ગોળ એડ કરવાનું। અહીંયા સાકરનો ઉપયોગ જરા બી તમારે નથી કરવાનો, અહીંયા ગોળનો જ ઉપયોગ કરવાનો। તમે જો દેશી ગોળ ખાતા હોય તો દેશી ગોળ લઈ શકો છો। અહીંયા તમે જે બી ગોળ ખાતા હોય, ગોળનો પાવડર બી ખાતા હોય તો એ પણ લઈ શકો છો। થોડી 2 મિનિટ થઈ જશે એટલે ગોળ સરસ એવો તમારો એ બધો જ ઓગળી જશે અને આ રીતે બબલ્સ આવવાના શરૂ થઈ જશે। અહીંયા ગુંદર ચીપકી ન જાય નીચે એની માટે તમારે અહીંયા સતત હલાવવાનું રહેશે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર અહીંયા ગોળ સરસ એવો ઓગળી જાય, ગુંદર સરસ એવો ચડી જાય અને સરસ એવું થોડું ઘટ થઈ જાય એટલું જ તમારે હવે કૂક કરવાનું છે। અહીંયા ગુંદરનું કયડું બનાવવામાં બહુ સમય નથી લાગતો, 4 થી 5 જ મિનિટનો સમય લાગે છે, એટલે તમે આ રોજ બનાવીને ખાઈ શકો છો। હવે બીજી 2 થી 3 મિનિટ જેવું થશે એટલે આ રીતે તમને થોડો કલર ચેન્જ થતો તમને દેખાશે અને થોડું ઘટ થતું હશે। ત્યારે તમારે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। તમારે આ ગુંદરના કયડાની અંદર જો સૂંઠ પાવડર છે, ગંઠોડા પાવડર છે કે પછી ડ્રાયફ્રૂટ્સનો પાવડર, ડ્રાયફ્રૂટ્સ કટ કરીને જો એડ કરવા હોય તો કરી શકો છો, પણ હું અહીંયા સિમ્પલ રીતે જ બનાવું છું। હવે આ બધું ગુંદરના કયડાને આપણે એક વાસણમાં કાઢી લેવાનું અને આ રીતે તમારે ચમચીની મદદથી થોડું આ રીતે હલાવવાનું જેથી એ થોડુંક ઠંડુ થઈ જાય।